ગુજરાતની અંદર જ્યારે કોઈ ઘટના બને, એ ઘટના બાદ એ નાના એવા તાલુકાની અંદર કોઈ ઘટના બની હોય, પરંતુ એના પડઘાય સમગ્ર ગુજરાતની અંદર પડે. સુરતના તક્ષશિલા કાંડ બાદ સમગ્ર ગુજરાતની અંદર ફાયર એનઓસીની ચર્ચાઓ જાગી. તેમ છતાંય રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ થયો. ફરી એકવાર સમગ્ર ગુજરાતના ફાયર અધિકારીઓ જાગ્યા, એનઓસી માટે દોડધામ લગાવી, અને તેમ છતાંય ડીસાની અંદર ફટાકડાની ફેક્ટરીની અંદર આગ લાગવાની ઘટના બની, જેમાં 21 કરતાં વધુ એ લોકોના જીવ હોમાઈ ગયા. જ્યારે જ્યારે આ પ્રકારની વાતો કરવામાં આવે છે ને, ત્યારે ત્યારે એ ભૂતકાળની એ વાતો યાદ આવે છે. તક્ષશિલાની એ ઘટના એ બરોબર હજુ અમને એટલા માટે યાદ છે કે બપોરનો એ 3 થી 3:30નો સમય હતો, અને અમારા ફોનમાં અચાનક એ પ્રકારના વિડીયો આવ્યા કે જે વિડીયો અમે નજરે પણ નહોતા જોઈ શકતા, કે 5મા માળે 6ઠા માળેથી એ બાળકો એ નીચે કૂદી રહ્યા હતા. ટીઆરપી ગેમ ઝોનની અંદર એ નાના બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા રહ્યા, એ પ્રકારના સીસીટીવી પણ એ સામે આવ્યા હતા. અને હવે ઘટના બની ડીસાથી. ગુજરાતની અંદર આટલી બધી ઘટનાઓ બને છે, તેમ છતાંય આ નિંભર અધિકારીઓ અને નિંભર તંત્ર એ ક્યારેય નહીં સુધરે. ગુજરાતમાં અનેક જગ્યાઓ પર બેફામ ખનીજ ચાલે છે, પણ બોલવા વાળું કોઈ નથી. જ્યારે ખનીજની ચોરીમાં કોઈ મોટા અધિકારીઓની ધરપકડ થશે, ત્યારે 15 દિવસ કામગીરી થશે ને ત્યારબાદ બધું હતું ને તેમનું તેમ. ખનીજ ચોરીની અંદર સૌથી વધુ કોઈ જો વસ્તુઓ ઉપયોગમાં લેવાતી હોય અને જે ખૂબ ખતરનાક હોય તો તે વિસ્ફોટક છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધુ ખનીજ ચોરી થાય છે, અને અત્યાર સુધીના અનેક પુરાવાઓ આવ્યા. પરંતુ આ તમામની વચ્ચે સુરેન્દ્રનગરની અંદર એચ.ટી. મકવાણા નામના એક એવા બેભાક અને બાહુશ અધિકારી આવ્યા છે કે જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ અધિકારીઓ થરથર કાપી રહ્યા છે. એક પ્રામાણિક અધિકારી ધારે તો એ કોઈની પણ જગ્યા ઉપર જઈને તપાસ કરે છે ને, કોઈનું પણ માન પણ નથી રાખતા. એ કોઈ પણ નેતાનો ફોન આવે તો કઈ બતાવે છે કે તમે કોરા કાગળ ઉપર લખીને આપો, બાકી આ કામગીરી તો હું કરીને જ રહીશ. અને એનું ઉત્તમ ઉદાહરણ એ સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારીનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડીસાની અંદર એ માત્ર ફટાકડાની ફેક્ટરી હતી કે જ્યાં આગ લાગતા એક મોટો વિસ્ફોટ થયો, ગોડાઉન ધરાશય થયું અને આટલા લોકોના જીવ હોમાઈ ગયા. પરંતુ આખી આ ઘટનાની અંદર હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું, સુરેન્દ્રનગર જિલ્લાની અંદરથી 4 જગ્યા ઉપરથી વિસ્ફોટકનું એક એવું ગોડાઉન ઝડપાયું છે કે એક નાનો સૂનો જિલ્લોને બ્લાસ્ટ કરવો હોય ને તો આખો જિલ્લો બ્લાસ્ટ થાય. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં એ પ્રાંત અધિકારીની કામગીરીને દાદ દેવી પડે કે જે જગ્યા ઉપર વિસ્ફોટક પદાર્થોનો સંગ્રહ કરવામાં આવતો હોય, કે જેના વેચાણના 4 ગોડાઉનો ઉપર દરોડા પાડી અને કાર્યવાહી કરી છે. આ દરોડાની અંદર ₹67 લાખનો કિંમતનો એ વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. અને ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ 4 ગોડાઉન પર જે દરોડા કર્યા છે ને, એ દરોડાની કામગીરીમાં ચોટીલા, નાવા, મેવાસા અને સરસાણા વિસ્તારની અંદર આ ગોડાઉન આવેલા હતા કે જ્યાં તેમણે દરોડાની કામગીરી કરી અને તેમને શંકા ગઈ, અને શંકાના આધારે તમામ ગોડાઉન સીલ થતાની સાથે જ 67 લાખનો વિસ્ફોટક પદાર્થનો મુદ્દામાલ જે હતો તે ગોડાઉનને સીલ માર્યા છે. સાહેબ, ગુજરાતની અંદર કોઈ એમ કહેતું હોય કે ગુજરાતમાં ખનીજ ચોરી નથી થતી, ગુજરાતમાં બધું કમ્પ્લીટ ચાલી રહ્યું છે, તો આ વિસ્ફોટક સાહેબ એક જિલ્લો બ્લાસ્ટ થાય ને, એક જિલ્લો, એટલો મોટો વિસ્ફોટક કોઈ જગ્યાએ રાખવામાં આવે અને તમે એમ કહો કે ગુજરાતની અંદર સબ સલામત है, સબ બઢિયા ચલ रहा है. જ્યારે આ ગોડાઉનો સીલ મારવામાં આવ્યા ને ત્યારે એ પ્રાંત અધિકારીઓએ તમામ વિસ્તારના ગોડાઉન વિશે તેમના માલિકોના નામ સહિત તમામને નોટિસ આપી છે, જેમાં અનિરુદ્ધસિંહ, પ્રવીણસિંહ ઝાલા, જાડેજા ધ્રુવરાજસિંહ અને પીડી રાવલ નામના આ 3 વ્યક્તિઓના 3 અલગ અલગ ગોડાઉન હોવાનું સામે તપાસમાં અત્યાર સુધી આવી ચૂક્યું છે. જો કે વિસ્ફોટક પદાર્થનો જથ્થો જે જપ્ત કરાયો છે, જેમાં એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિકેટેડ ડિટોનેટેડ, સોલાર કાર્ડ, ઇકો પ્રાઇમ સુપર પાવર 19 જેવા વિસ્ફોટકનો સમાવેશ થાય છે. આ એ પ્રકારના વિસ્ફોટક છે કે જેનાથી કોઈ જિલ્લાને બ્લાસ્ટ કરી ઉડાડવો હોય
તો બેશક ઉડાડી શકે એ પ્રકારનો વિસ્ફોટક જથ્થો અહીંયા પડ્યો છે. આ એ જ એચટી મકવાણા છે કે જેને થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓને ઊંઘમાં રાખ્યા હતા અને માત્ર એ કલેક્ટર કચેરીના એ અધિકારીઓ, નાયબ કલેક્ટર કચેરીના એ અધિકારીઓ પહોંચી અને 1, 2, 3, 4 નહીં પરંતુ 150 જેટલી કાર્બોસેલની ખાણ પણ પકડી હતી અને એ કાર્બોસેલની ખાણની અંદર કામ કરતા 50 જેટલા કર્મચારીઓને પણ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોટા મોટા વાયદાઓ કરો, મોટા મોટા તાઇફાઓ કરો, ઘટના બને ત્યારે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવે કે 4 લાખ રૂપિયા મૃતકોને મળશે, 50,000 રૂપિયા ઈજાગ્રસ્તોને મળશે, પરંતુ સરકારે 4 લાખ અને 50,000 રૂપિયાથી જો કોઈ વ્યક્તિની જિંદગી પાછી આપી શકતું હોય તો સરકાર આપીને બતાવે. કેમ કે અત્યારે તો ગુજરાતની અંદર આ પ્રકારના વિસ્ફોટક પદાર્થો રાખવા અને ગુજરાતની અંદર આ પ્રકારના ધંધા કરવા એ ખૂબ સરળ બન્યું છે. કેમ કે ટેબલ નીચેથી તમે કોઈ વહીવટ આપો એટલે તમારું કામ થઈ જાય. પરંતુ ખેર, ગુજરાતના એક એવા પણ અધિકારી છે કે જે આ પ્રકારની કાર્યવાહી કરે છે અને કાર્યવાહી કરતાની સાથે અમે પણ એવું થાય કે ના, ગુજરાતના કોઈ એક એવા પણ અધિકારી છે કે જે કોઈનો ડર નથી રાખતા, જે કોઈના નામની ભલામણ પણ નથી રાખતા. એ ધારે કરી બતાવે છે ને ધારે તો રેડ પણ કરી બતાવે છે. તમારું શું માનવું છે સુરેન્દ્રનગરના બેભાગ અધિકારી એચટી મકવાણાને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.